વહુ, એવી તો કઈ આગ લાગી છે કે સવારે 9 વાગ્યા વાગતા જ બેડરૂમમાં જઈ રહી છો? દમયંતીજીએ કટાક્ષ કરતા ઊંચા અવાજે કહ્યું. અવની સીડીઓ તરફ વધી જ રહી હતી કે સાસુની વાત સાંભળીને થંભી ગઈ. તેણે ધીમેથી પાછળ ફરીને જોયું. તેના હાથમાં પાણીનો ગ્લાસ અને દવાની પટ્ટી હતી. તે શાંત સ્વરે બોલી, માજી, રાજીવની તબિયત થોડી ઠીક નથી. માથાના દુખાવાની ફરિયાદ કરતા હતા એટલે દવા આપવા જઈ રહી છું. દમયંતીજી મોઢું મચકોડતા બોલ્યા, અમને બધું સમજાય છે. આજકાલના જમાનાની વહુઓ બસ બહાના શોધતી રહે છે. પહેલાના સમયમાં સ્ત્રીઓ આખા ઘરનું કામ પતાવીને સૂતી હતી. એવું નહીં કે જરાક રાત થઈ અને પતિને લઈને રૂમમાં બંધ થઈ ગઈ. અવનીના ડગલા ત્યાં જ રોકાઈ ગયા. તેના ચહેરા પર થોડો સંકોચ અને અપમાનની રેખા ઉભરી આવી. તે થોડીવાર ચૂપ રહી, પછી સંયમથી બોલી, માજી, રસોડાનું બધું કામ પૂરું કરી દીધું છે. તમારી દવા અને દૂધ પણ ટેબલ પર રાખી દીધું છે. જો તમારે બીજું કંઈ જોઈતું હોય તો હું લઈ આવું. દમયંતીજી ગુસ્સામાં બોલ્યા, અમારે કંઈ નથી જોઈતું. અમને તો બસ અમારા દીકરાની ચિંતા છે જે લગ્ન પછી બદલાઈ ગયો છે. પહેલાં તો મા પાસે બેસીને વાતો કરતો હતો, હવે જુઓ. અવનીનું દિલ ભરાઈ આવ્યું. તેણે કંઈક કહેવા ઈચ્છ્યું પણ શબ્દો ગળામાં જ અટકી ગયા. તે ચૂપચાપ નજર ઝુકાવીને સીડીઓ ચઢવા લાગી અને પાછળ દમયંતીજીનો બડબડાટ આખા ઘરમાં ગુંજતો રહ્યો. દમયંતીજી જ્યારે પણ અવની અને રાજીવને સાથે બેસીને હસતા બોલતા જોતા, ત્યારે તેમના મનમાં એક અજીબ ચીડ ભરાઈ જતી. તેમને લાગતું કે લગ્ન પછી દીકરો તેમનાથી દૂર થતો જાય છે. ઘણીવાર તેઓ જાણી જોઈને તેમની વચ્ચે આવીને કોઈને કોઈ કામ બતાવી દેતા અથવા વગર કારણે ટોકટોક કરવા લાગતા. અવની આ બધું સમજતી હતી પણ ઘરનું વાતાવરણ ખરાબ ન થાય એટલે તે ચૂપ રહીને બધું સહન કરી લેતી હતી. રાજીવ પણ માતાના સ્વભાવને જાણતો હોવાથી ઘણીવાર અસહજ થઈ જતો હતો. બીજા દિવસે રાજીવ ઓફિસ નહોતો ગયો. સવારના કામ પતાવીને અવની રૂમમાં આવી ગઈ હતી. થોડી જ વારમાં તેની સાસુ પ્રાઇવસીની ક્ષણોમાં ધમધમાટ કરતા બેડરૂમમાં ઘૂસી ગયા અને બૂમો પાડવા લાગ્યા. વહુ, પહેલાં તો મારો દીકરો છોકરીઓ સામે આંખ ઉઠાવીને પણ જોતો નહોતો. પણ હવે જુઓ, આ બેશરમની જેમ દિવસમાં પણ તને બેડરૂમમાં લઈને ઘૂસેલો છે. વહુ, તે જ મારા દીકરાને બગાડી દીધો છે. અવની શરમ અને અપમાનના કારણે લાલચોળ થઈ ગઈ. સાસુ વધુ જોરથી બૂમો પાડવા લાગ્યા, મેં મારા દીકરાને એટલા સંસ્કાર આપ્યા છે અને તે થોડા જ મહિનાઓમાં તેને હાથમાંથી કાઢી નાખ્યો. દિવસ રાત બસ તારા ઈશારે નાચતો રહે છે. ઘરમાં કોઈ વડીલોની મર્યાદા જ નથી રહી. અમારા જમાનામાં વહુઓ પડદામાં રહેતી હતી. પોતાના પતિ સાથે પણ બધાની સામે આંખ ઉઠાવીને વાત નહોતી કરતી અને તું છે કે ભરબપોરે રૂમમાં ઘૂસીને દરવાજો બંધ કરી લે છે. શું આ જ શીખવાડ્યું છે તારા પિયરવાળાઓએ? ઘરમાં વડીલોનું સન્માન કરતા નથી આવડતું તને? તને જરાય શરમ નથી આવતી? આજે જ સમજાવી દઉં છું, આ ઘરમાં મારી મર્યાદા ચાલશે, તારી મનમાની નહીં. જો મારા દીકરાને તારા વશમાં કરીને ઘરનું વાતાવરણ ખરાબ કરવાની કોશિશ કરીને, તો સારું નહીં થાય. ત્યારે જ તેમનો દીકરો રાજીવ ગુસ્સાથી ભભૂકી ઉઠ્યો અને બોલ્યો, માં, મારી તબિયત ઠીક નથી. માથું અને કમર દુખે છે તો આ થોડી માલિશ જ કરી રહી હતી. એમાં આટલો હોબાળો કરવાની કઈ વાત છે? અવની મારી પત્ની છે, કોઈ પારકી નથી. જો હું મારી પત્નીને મારા દુખાવાની વાત પણ ન કરી શકું તો પછી કોને કહું? રાજીવના અવાજમાં નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. દરેક વાતમાં શંકા કરવી અને વગર કારણે આરોપ લગાવવા ઠીક નથી માં. તમે દરવાજો ખખડાવ્યા વગર સીધા રૂમમાં આવી ગયા, એ પણ તો ઠીક નથી. માનું છું કે લગ્ન પહેલાં હું કોઈ છોકરી સામે જોતો નહોતો, પણ આ તો મારી પત્ની છે. તમે પોતે જ એની સાથે મારા લગ્ન કરાવ્યા છે. રાજીવે સંયમ રાખવાની કોશિશ કરી, પણ તેનો અવાજ દબાયેલા ગુસ્સાથી ભરેલો હતો. તે આગળ બોલ્યો, જો હું મારી પત્ની સાથે થોડો સમય વિતાવું, તેને મારા મનની વાત કરું કે તબિયત ખરાબ હોય ત્યારે તેનો સહારો લઉં, તો એમાં ખોટું શું છે માં? તમે જ તો કહેતા હતા કે લગ્ન પછી પતિ પત્ની એકબીજાનો સહારો હોય છે, તો આજે એ જ વાત તમને કેમ ખોટી લાગે છે? દમયંતીજી ગુસ્સામાં બોલ્યા, કેટલો બેશરમ થઈ ગયો છે તું? માની સામે જ પત્નીનો પક્ષ લઈ રહ્યો છે? આજે આ સ્ત્રી માટે તું મારી સામે જીભ ચલાવવા લાગ્યો? તેઓ ધૂંધવાતા આગળ બોલ્યા, મેં તને આટલા સંસ્કાર આપ્યા, તને પાળી પોષીને મોટો કર્યો અને આજે તું એ જ માને ખોટી સાબિત કરવામાં લાગ્યો છે?
વહુએ આવતાની સાથે જ તને વશમાં કરી લીધો. ઘરની મર્યાદા, વડીલોનું સન્માન બધું ભૂલી ગયો તું. પહેલાં તો મારી એક વાત પર માથું ઝુકાવી દેતો હતો અને હવે જો મારી જ વાત કાપી રહ્યો છે. અવનીનો ચહેરો શરમ અને અપમાનથી લાલ થઈ ગયો હતો. તેની આંગળીઓ ગભરાટમાં સાડીનો છેડો મસળી રહી હતી. તેને સમજાતું નહોતું કે નજર નીચે રાખે કે પોતાની સફાઈ આપે. અંદર ક્યાંક થોડો ગુસ્સો પણ ઉભરી રહ્યો હતો, પણ તે તેને દબાવવાની કોશિશ કરી રહી હતી. તેને લાગતું હતું જાણે તેની અંગત લાગણીઓને બધાની સામે ઉઘાડી કરી દેવામાં આવી હોય. તે બસ ચૂપચાપ ઊભી રહીને બધું સાંભળતી રહી. તેની આંખોમાં પાણી આવી ગયા હતા અને દિલ જોરથી ધબકી રહ્યું હતું. એટલામાં રૂમમાંથી ચીસો સાંભળીને અવનીના સસરા ઓમપ્રકાશજી ત્યાં પહોંચી ગયા. દરવાજા પર ઊભા રહીને તેમણે આખું દ્રશ્ય જોયું અને તેમનો ચહેરો કડક થઈ ગયો. તેઓ ઊંચા અવાજે બોલ્યા, દમયંતી, આ વાત કરવાની કઈ રીત છે? દરવાજો ખખડાવ્યા વગર સીધા રૂમમાં ઘૂસી આવવું અને બાળકો પર આ રીતે બૂમો પાડવી એ બિલકુલ ખોટું છે. ઓમપ્રકાશજીએ નારાજગીથી કહ્યું, રાજીવ અને અવની પતિ પત્ની છે. તેમને પોતાના સંબંધને સમજવાનો અને જીવવાનો પૂરો અધિકાર છે. દરેક વાતમાં દખલ દેવાનું બંધ કરો. તેમણે ગંભીર સ્વરે આગળ કહ્યું, ઘરની મર્યાદા માત્ર વહુ પર જ લાગુ નથી થતી, વડીલોએ પણ તેનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે જ આ રીતે વર્તન કરશો તો ઘરમાં શાંતિ કેવી રીતે રહેશે? દમયંતીજી તમતમાતા બોલ્યા, તો શું વહુને દીકરો છીનવી લેવા દઉં? અત્યારથી જોઉં છું, દિવસ રાત બસ આની આસપાસ જ ફરતો રહે છે. માની કોઈ કિંમત જ નથી રહી હવે એના જીવનમાં. ઓમપ્રકાશજીનો ચહેરો ગુસ્સાથી કડક થઈ ગયો. તેઓ તેજ અવાજે બોલ્યા, તો શું તે પણ મને મારી મા પાસેથી છીનવી લીધો હતો? દમયંતીજી એક પળ માટે ચૂપ થઈ ગયા. ઓમપ્રકાશજી આગળ બોલ્યા, લગ્ન પછી હું પણ મારી પત્ની સાથે સમય વિતાવતો હતો. શું એ સમયે મારી માએ ક્યારેય એવું કહ્યું કે તેમની વહુએ તેમનો દીકરો છીનવી લીધો છે? સંબંધો બદલાય છે, પણ તૂટતા નથી. તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, દીકરો લગ્ન પછી પોતાની પત્નીનો સહારો બને છે, એનો અર્થ એ નથી કે તે માંથી દૂર થઈ જાય છે. આ તો જીવનનો સ્વાભાવિક ક્રમ છે. ઓમપ્રકાશજીએ શાંત પણ મક્કમ અવાજમાં કહ્યું, જો આપણે જ આપણા બાળકોના સંબંધોને સમજવાને બદલે તેમના પર શંકા કરીશું, તો ઘરમાં પ્રેમ કેવી રીતે રહેશે? ઓમપ્રકાશજીએ સખત પણ સંયમિત અવાજમાં કહ્યું, દમયંતી, દરેક સંબંધની એક સીમા અને ગરિમા હોય છે. માનો પ્રેમ પોતાની જગ્યાએ ખૂબ મોટો હોય છે, પણ દીકરાની જિંદગીમાં તેની પત્નીનો પણ એટલો જ અધિકાર હોય છે. જો તું દરેક વાતમાં શંકા અને રોકટોક કરીશ, તો દીકરો તારાથી દૂર નહીં જાય તો બીજું શું કરશે? તેમણે આગળ કહ્યું, વહુ આ ઘરની ઇજ્જત છે, મહેમાન નથી. જો તું તેને સન્માન આપીશ તો એ જ સન્માન અનેક ગણું થઈને તારી પાસે પાછું આવશે. પણ જો તું તેના આત્મસન્માનને ઠેસ પહોંચાડીશ તો ઘરનું વાતાવરણ જ બગડી જશે. ઓમપ્રકાશજીએ ઊંડી નજરે દમયંતીજી સામે જોતા કહ્યું, સમય રહેતા તારી વિચારધારા બદલી નાખ, નહીંતર સંબંધો તૂટતા વાર નથી લાગતી અને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી ઘણું બધું હાથમાંથી નીકળી ગયું હોય છે. દમયંતીજીનો ચહેરો ઉતરી ગયો. તેઓ કંઈ પણ બોલ્યા વગર ધીરે ધીરે રૂમની બહાર નીકળી ગયા. તે દિવસ પછી દમયંતીજીના વ્યવહારમાં ધીમે ધીમે ફેરફાર આવવા લાગ્યો. તેમણે વહુના રૂમમાં દરવાજો ખખડાવ્યા વગર જવાનું બંધ કરી દીધું. રાજીવ અને અવનીને સાથે જોઈને હવે તેઓ પહેલા જેવી કડવી વાતો નહોતા કરતા. તેમના મનમાં ક્યાંક ને ક્યાંક ઓમપ્રકાશજીની વાતોએ જગ્યા બનાવી લીધી હતી. ઘરનું વાતાવરણ પણ ધીમે ધીમે શાંત અને સહજ થવા લાગ્યું હતું. બોધ, મિત્રો, સંબંધોમાં પ્રેમ અને સન્માન બંનેનું સંતુલન ખૂબ જરૂરી હોય છે. લગ્ન પછી દીકરા કે વહુનું એકબીજાની નજીક આવવું સ્વાભાવિક છે. તેને કોઈનું છીનવાઈ જવું ન સમજવું જોઈએ. પરિવાર ત્યારે જ ખુશહાલ રહે છે જ્યારે દરેક સંબંધની મર્યાદા અને પ્રાઇવસીનું સન્માન કરવામાં આવે. જ્યારે આપણે આપણા અહંકાર અને શંકાને છોડીને સમજદારીથી સંબંધો નિભાવીએ છીએ, ત્યારે જ ઘરમાં સાચું સુખ અને પોતીકાપણું જળવાઈ રહે છે.